તો મિત્રો આપણે ચાલી રહ્યા છીએ, ખૂબ જ મજા આવી ગઈ છે અને માણસો મફતિયું ખાઈને હવે હેડાતું પણ નહીં અને આપણે તો પોતાના પૈસાની સગવડ હોય તો ખાઈ લેવાનું, બાકી મફતનું ખાવાનું નહીં. કેમ્પવાળા હોય એ કેવા માણસોની સેવા કરે ખબર છે, જેને 2 ટાઈમ ખાવાનું ના મળતો એવા માણસોની સેવા અહીંયા ચાલુ છે. અને હારા કરોડપતિ પાર્ટીઓ પડી હારી અને ઘેર તો 25 લાખની ગાડીઓ હોય અમુક અમુકનો અને અંબાજી ખાવા આવી જાય. એટલે ખૂબ જ નમ્ર વિનંતી છે કે આટલું લાભ ના લેવું જોઈએ. કેમ્પનું લિમિટમાં હોય, લિમિટમાં લેવું જોઈએ કેમ્પનું લાભ. હા લેવું કેમ્પનું લાભ લેવાની ના નથી, પણ લિમિટમાં લેવું જોઈએ. અને જીવનનો આ તો એક અનુભવ છે, ભાદરવી પૂનમનો મેળો અનુભવ છે. અને આ દુનિયા કેટલા પૈસા વાપરે છે, તો આપણે પણ એવું એક સેવા સંસ્થા કરવી જોઈએ. પણ આપણે લોકો તો ખાવા આવીએ છીએ યાર, લિમિટમાં રહેવું. અને ભાદરવી પૂનમના હજી તો મેળાની મોજ કરવાની છે મિત્રો, તો આગળ ખૂબ જ મજા આવવાની છે મિત્રો. તો રવિભાઈને આવવાનો પ્લાન નહોતો, પણ હારાન હું 4-5 વિડીયો મળ્યા પેલા અંબાજીના આ વસ્તીના વિડીયો બનાવ્યા. પેલો એક જળિયાલ કેમ્પ છે અને એક પેલો પીએન માળી કેમ્પ છે, એના વિડીયો મળ્યા કે એવું હોય કે એવું તો મારે ઘેરે નહીં કે હું તો આવવાનું કે. એટલે એ 4 થી 5 વિડીયો ભાડીને માણસ આવી ગયો છે. અને તમે પણ વિડીયો ભાડીને આવતા હો તો અમારો વિડીયો ભાડીને જરૂર અંબાજીનો ઓટો મારજો મિત્રો. એવું નતો પડે કે બધે આ વિડીયો મોકલે ને એવું નતું, મતલબ એવું થવું હતું કઈ, મતલબ એવું નતો, આવું જ હતું, આવું જ મતલબ આ નતો, મતલબ આ અંબાજી ખાવા આવે, ખાવા 99% પબ્લિક ખાવા આવે છે. અને હું ના ભાઈ દર્શન કરવા આવ્યા છીએ અને અમે મારા દર્શન કરવાના છે. બાકી 99% સુધી ખાવા જ આવે છે, મને તો ખબર છે. બધા ખાવા નહીં આવતા ભાઈ. હા કામ હોય અંબાજીમાં દર્શન કરવા આવે, ખાવા આવે, ચા ઉધી નહીં છોડતા, ચા ઉધી પેલો ગરમ પાણીની બોટલો હોય ને યાર પી જાય. તું અંબાજી ખાવા આવો પીવા આવો, અંબાજી હારા કોટરિયા પીવે, કોટરિયા નહીં પીતા ભાઈ, ગલત વાત. કોટરિયા પીવે, કેમ નથી બાકી રાખતા, કેમ હા એક કેમ નહીં છોડતા, એક કેમ 2 દિવસથી ચાલી રહ્યા. ખાઈને ગાર્ડન ખાય. એવા માણસો તમે જોયા નહીં. મારી માની છોકરા મને તો એવી બહુ રીત ચડે. મારા કરતી વધારે આ ખાઈ ગયો તો પાછો મારા ઉપર વિડીયો બનાવ. હારો ડિસ્ચાથી ખાવા લાગ્યો હોય. હજુ તો દોતા નહીં આવ્યો, હજી અંબાજી કાલ સુધી, હજી તો કે 2 દાડા અંબાજી કાઢવા. અંબાજી 4 એવી વાતો કરે પા. તો મિત્રો આ જીવનમાં જેવું તમે વિચારતો હોય એવું કોઈ નહીં. તમે લોકો એવું વિચારતા હશો કે બિચારી વસ્તી દર્શન કરવા જાય, કોઈ 50 કિલોમીટર, કોઈ 100 કિલોમીટરથી, પણ હકીકતમાં એવું કોઈ નહીં હોતું. હારી ખાવા જાય, ખાવા એવું કોઈ નહીં. હારી પબ્લિક ખાવા જાય, ખાવા 99% પબ્લિક ખાવા જતી હોય. અને એમાં અમારા મિત્રો છે, આ એક કેમ્પ નહીં છોડતા, એક કેમ્પ. અને એમાં આ રૂમાલ એમાંથી પેલા બિચારા ડોહાને સુધું બનાવીને બે રૂમાલ તો મફતમાં લાવી આપણે એમના આપણે કઈ સારા માણસ નહીં, આપણે પણ પૂછ મારું જ છે. મિત્રો આપણો ભાઈ છે પાલનપુરનો, અમારી જોડે જોડાયા પાલનપુરથી. આ 10 થી 12 કિલોમીટર સાથે ચાલે છે. એ ભાઈને જે પૂછીએ કે અંબાજીનું કેવું વાતાવરણ. ભાઈ અંબાજીનું વાતાવરણ કેવું છે હાલ? હાલ તો સારું છે. એવું તમને કેવી મજા આવે છે? તમે આવો, હું યાર, હું તો ઇન્સ્ટા સ્ટાર છું એટલે બોલું યાર. તો હાથમાં પકડો ભાઈ, એકદમ હું લાય છે, માહોલ ગરમ લાય છે. હેડી તો અકતા નહીં, પણ માહોલ ગરમ છે તો મજા આવે છે હેરતા. આ 1-2 એવા કાકા અંગત હોય તો આપણે પણ કાકા જેવો લાગુ છું. હજી તો મારી 24 વર્ષ ઉંમર થઈ યાર. અલે આ 24 વર્ષ ઉંમર થઈ મારી યાર. આ કાકો અંબાજીનું એક કેમ્પ નહીં છોડતા, મફત આવે છે.
મોટી પાડે છે. ચા પાણી કરવાનું, બરાબર હેરતું જવાનું, મોજ કાપતા જવાનું, જેટલા આપણને સેવા કરાવી છે, સેવા આલી છે, લાભ લેવું જોઈએ. લાભ લેવો જોઈએ, સૌ કોઈએ લેવો જોઈએ. અને ખૂબ સરસ છે ભાઈ, આપણા ઉત્તર ગુજરાતના અંદર સૌથી સારામાં સારી સેવા થતી હોય આખા ભારતના અંદર, આખા ભારતના ના કોણ દુનિયાનું કોણ તો બી ભાઈ આપણું અંબાજી આવી ગયું. અંબાજી આવી ગયું. બરાબર. ગોલ્ડન ટેમ્પલ બધા ભારતનું સૌથી સારામાં સારું મંદિર. લાભ લેતા જજો, જય અંબે બોલતા જજો, મોજ કાપતા જજો, બોલો જય અંબે. જય અંબે. से पश्चिम में कोई ये ठाकुर नहीं बॉर्डर अपनी की माता बेटी हिंगलाज माँ उठिन की बेटी वाह तन्नोट माता उठिन की माता बेटी माँ काली उठिन गिरनार उठिन माउंट आबू हिल स्टेशन डियर स्टेशन તો ખૂબ જ ડાઉન છે પણ ધીમે ધીમે હવે પોતાની સરહદ ઉપર જઈ રહ્યા છે અને જય અંબેના નારા સાથે આપણે જઈ રહ્યા છે તો ખૂબ જ આનંદ આવે છે. આપણા ઉમેશભાઈ ચાલી રહ્યા છે તેમને પૂછીએ કે કેવું લાગે છે અંબાજીમાં. આપણે ખૂબ સરસ લાગે છે અને રસ્તામાં તમે જોઈ શકો છો બહુ જ ભીડ જોવા મળે છે અને કેમ્પ પણ બહુ લાગેલા છે અથવા યાત્રીઓની સેવા પણ બહુ સારી કરે છે કેમ્પમાં. આપણી સાથે છે ભણજારા યુવા સેના પાંથાવાડાથી જોડાયેલી છે. બધા જ મિત્રો આપણે પાંથાવાડાના જોવા મળી શકીએ છીએ. મોજ કરવાની છે આપણે તો અમારી સાથે વ્લોગમાં જોડાયેલા રહેજો અને તમે પણ લોકો અંબાજી જરૂર આવજો. આપણે પણ આપણે અંબાજી હેરતા હતા વચમાં નદી આવી તો નદીમાં અમે આવ્યા હતા બધા ફ્રેન્ડ મળીને અને નદી જોવા આવ્યા એટલે બધા યાર અમારા મિત્રો હાય અને પેલા આરે ઉમેશભાઈ ને ગોવિંદભાઈ નદી પાર કરે ડબલે જવાનું હતું બધાને થઈ ગયું ગેસ ખાવાનું હતું બધો કેમ્પનો ખાઈને કેમ્પે ખાધું એટલે બધો થઈ ગયું ગેસ એટલે હવે ડબલી બબલે ગયા હવે બધા ફ્રેશ થઈ ગયા હવે પાછળ અહીંયાથી ખાવાનું ચાલુ શેડ સુધી ખાતી જ જવાનું નાઇટમાં કોક સારું કલાકાર બીજું મળે તો રોકાઈ જવાનું. હા એ બધાને એવું જ હતું બધો ફરે મજા કરો અંબાજી જાઓ પગપાળા એમ મજા આવે ફરવાની એમ હેરતા જવામાં સૌથી મજા અંબાજી બાજુ આવવાની મજા આવે કે પબ્લિક